અથો ચલો ભાઈ ભેગો દો ભાઈ ભેગો એમાં મેઠ એમાં શેની બીક લાગે ખોટા હે જો ચિયો ડાયનાસોર હે વાંચજે હો ये है निवला डिल्फोसोरस है डिल्फोसोरस जो आवना पण खाली अवाज करे શું નામ હે 20 વર્ષ પહેલાનો 190 થી 200 મિલિયન વર્ષ પહેલાનો 100 શું બોલે એડો આ બાજુ આ ઘાસ ખાવા વાળો એવો ઘાસ ખાવા વાળો તને ખબર હે સીમા જોઈ તો બધાનો શિકાર બને બધાનો શિકાર બને એમ ઓલું આ આરો હે ને આ પણ ઘાસ ખાવા વાળો આના કાંટા આ ઓલો ખતરનાક ખાઈ જાય ને આપણે હા અહીંને મારી કરે બરાબર આનું નામ તો ભૂસાઈ ગયું સ્ટેગ્નોસોરસ સ્ટેગ્નોસોરસ બોલો હવે ઓરે આગળ હેડો સોરોપોડ આ ચિયો હે સોરોપોડ આની પાકડી હલાની બાબુ હારી બો આ ચિયો હે નેવ આ ડાયનાસોર ચિયો હે સોરોપોડ બ્રાઇનોસોરસ હે બ્રાઇનોસોરસ કેવડો મોટો હવે મોઢું હલાવી જો એ પૂંછડી હલાવેરો મોઢામાં પોપટ બેઠા છે આ તો પોપટ હા હોય ઈ જ છે જો ઓલો પૂંછડી હલાવેરો જો પૂંછડીમાં જો તો જો તો ઇંગ્લિશ જો પણ કેવો હલે જો જેવો મોટું ખોલશે હવે ને અમાવ તો ખરી ક્યાં તો ખરી ચિયો હે ડાયનાસોર પડેલી હા અહીં ઊંચી ગરદન તો હે ને એવું લાગે કે ઓછી રાખે આખો દિવસ તો હસી જ રાખે ને ઓછો હોય પણ મોટું ખાવા માટે એ તો ખાવા માટે નમે ને એ તો ખોટો હે આ તો આના કરવા નકર નમે ખાવા માટે જો અહીં કારણે કંઈક ડાયનાસોર હે આરો એક નાનો બબુ આ બધા વધારે પડતું વધી ગયું કાપતા નહીં નકર તો દેખાય આ નામ નહીં યાર નહીં યાદ તું યાર જોવે હે જોઈને નહીં વેલો ક્રાઇપ્ટોર એક આપી બાકી અને આ કપ તૂટી જો અંદરથી કાબર નાખી अब हम यहाँ ना हमारे साथ लोग कागज निकले ना आप सब फूटे जो ना का माछी है आयु ટ્રાઇનોસોરસ એક ટ્રાઈ લિઝાર્ડ એથી પાડું હા તો એથી પાડીએ હવે પાડું ઓકે ચાલો આવી ગયો आयो હવે આવી ગયો તે બચ જશું આમ જવાનું હવે हाँ पण आर्यो डायनासोर घड़ी घड़ी बिवरावे है એ તો ચમ બીવરાવે એ તો ખાલી આવું કરે હે હા तो के हर खो रहजे શું કે हर खो रहजे એવું કે आ भाई એ તો ડાયનાસોરનો હાડપિંજર મૂક્યો બેટા असली नु है कि नकली नु નકલીનો બધું નકલી જ છે આ તો એમ કે આટલા વર્ષો પહેલાં આવા ડાયનાસોર હતા हाँ पण મને લાગ્યું આ હાથું असली नु है ના ના અસલીના હાડકા તો અંદર હે બતાવીશ હું તને हाँ असली आ तो कटे ना अंदर तो जाओ જો મોદી સાહેબ બાપા મોદી સાહેબ એ આ તો ઓલિમ્પિક જો આ રીતનું સાયન્સ સેન્ટર આ રીતનું છે જો આ એન્ટ્રી ગેટ આપણે અહીંથી આવ્યા બરાબર આપણે બાઈક એક મૂક્યું આ બાજુ
આ ગાડી રહી ને એ તો મૂક્યો બરાબર. નૈકાણા બધા હા આપણે આ બધા ડાયનાસોર જોઈને આવ્યા. અરે બરાબર આ એન્ટ્રી ગેટ. હવે આપણે આમાં જવાનું એ જ્યાં હે આ રહ્યું એન્ટ્રી ઓનલી લખેલું રહ્યું ને પછી જો આ રીતનું આખું છે 3D મોડેલ કહેવાય. જો અમાવો જો હવે ખુલશે દરવાજો. બેહો તા ડાયનાસોર ઉપર ઓલો રહ્યો ઓલો. મારા નાના લેપટોપમાં એવું પત્તા ખાતો જોઉં છું. હા પાડ દઉં વિડીયો. જો ડાયનાસોરના યુગના છે. જો પૃથ્વીની ઉત્પત્તિથી થઈ 4500 મિલિયન વર્ષ પહેલાં, 4500 વર્ષ પહેલાં, પછી 2000 વર્ષ પહેલાં, 570 મિલિયન વર્ષ પહેલાં, એમ બધા જો અલગ અલગ પ્રકારના રે ડાયનાસોર પાણીવાળા આ રીતે આમ મોટા થયા. તો વિડીયોમાં જોતો હોય છે ને બરાબર. આટલા એ નિમનો અંત થઈ ગયો. આ લાવા ફાટ્યો પછી ધીમે ધીમે આ મનુષ્ય બની ગયા. જો ઓમ નમઃ શિવાય. એક આનું બને તો ટેલા ઈંડાનો એચિંગ ડાયનાસોર. એક ટેલા ઈંડાનો બને. મળ્યા હતા એમ. હા હા અભી આ ડાયનાસોર ના પાડતો હો. ના ના એ ઓલી બાજુ જઈને પાડશો. આમાં આવો જો એલોસોરસ. હા તારે જોડે હે કશું ના થાય તું ખાલી જો ખુરચી પકડીને બેહી રે. ના ના કાઢી લો કાઢી. કાઢો તું જો તો. ચારે બાજુ જોવાનું એટલે અલગ અલગ બધું દેખાશે. આમ ઉપર જોવો તો બીજું કંઈક દેખાશે. હા જો સામે જીપ પડી. હવે ડાયનાસોરના ઈંડા આવશે. જો હેડવે ને ઓલો ડાયનાસોર કેવો જાય રો. હા ટપુક ટપુક જાય છે ને. આવ હવે એપી આટા આટા. જો ઓલો એનથી મોટો ડાયનાસોર આવ્યો કે ઈંડા જોડજો. નહીં આવે તો નહીં જાય. એનો જ છે ડાયનાસોર. ઉપર જો ઉપર બીજું કંઈક દેખાય. પહાડ નહીં દેખાતા પહાડ દેખાય તો પછી કાળું તમારું હા અને અંડા રહ્યા થોડા. હા ઈંડા દેખાણા ને હવે. એ મમ્મી જો ઈંડા જોડજો ને. ના 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 રાખ હું આંખો બંધ કરી દે. ના ઉતા તો મને બીક લાગી ગઈ. જો હવે ઓલો આવશે એમ ટાઇગોસોરસ. તાર જોડે હે ને ટાઇગોસોરસ. જો આવ્યો ટાઇગોસોરસ આવ્યો. હા હવે ઓલાને મારશે કે ઈંડા ના ખા એમ કે ઓલો ઈંડા ખાવા જાય છે. જો કશું નહીં હું એ ડાયનાસોર માર સામે ના દહડ ને. હા હા એમ કે બુડા. એ માર એ માર પછડી ના માર. એ જો સાઈડમાં જોઈ લે એવું લાગે તો. હા બીજું દેખાય. હા બીજું દેખાય. આમ જો જો એનથી મોટો આવે ને ડાયનાસોર. હવે ના જો ઉપર હેલિકોપ્ટર આવી. જો ઉપર હેલિકોપ્ટર આવી. ઉપર ઉપર જો ઊંચું જો ના ઊંચું જો હેલિકોપ્ટર જાય રહ્યું. જતું રહ્યું ને. હવે આજુબાજુમાં જો બાજુ આ ડાબે જમણી આ બાજુ જો જીપ દેખાય લાલ કલરની. હવે આ બાજુ જો ઓલો પહાડ જો ઊંચું જો હેલિકોપ્ટર જ્યું ને. હવે પતી ગયું. બે સેકન્ડ પછી
હવે ના કાઢી ફાઈડ દો. હવે કાઢી દો. આ પતી ગયું, કાઢી આપે. આડું આવે. જો, હવે આડું સીધા આ ઈ જુઓ. જો આમાં ઉડતો ડાયનાસોર હે. ચિયો હે? કોટલા. ફ્લાઇંગ ડાયનાસોર, ટેરિડિયોપ્ટેક્ટલ. ખાલી એક જ નામ. જો આ તો હું જો. માં જોડે ઈ જ છે. હે ને આવો આપણી જોડ? અથું હે આપણી જોડ આવું ડાયનાસોર? હા, બચ્ચા. એ તો ઓલી બાજુ એને જોઈએ. હા. હા. આ તો કિરકિરી હોય ને ખાલી. આવો. યા બાજુ. જો આ ડાયનાસોરની આખી ઉત્પત્તિની આખી પિક્ચર આવે આમાં. આ જો આમાં ઉડો. જો આમાં ઉડતો ડાયનાસોર ને બધું આવે. જો ડાયનાસોર છે એવું ખાતા. પછી આપણે પિક્ચર નહીં જોતો તું? આવું આવે ને? અને પાણીવાળો ડાયનાસોર. હા, આવો મેં જોયો. તો પછી વિડિયો તમે ચાલુ રાખજો. પપ્પા ભાઈ લેપટોપમાં નાખ. એ લાવી. હા પણ શું હે? શું ઈ? ડાન્સ હા, એમ બોલવું પડે. વ્યાનો વિડિયો પાડો. વેલોસિરેપ્ટર. અરે હે આપણી જોડ નહીં? આવો આવો હે સાચો. બોલો પીળા કલરમાં નહીં? લાંબી પૂંછડી યારો. વ્યાનો ગુંદડી વાળો. જો આ ડાયનાસોર છે એ રીતનો હતો. શું હે? ચાકમય ક્રિટેશિયસ સમયગાળો 14.5 લાખ વર્ષ પૂર્વે થી 6.5 લાખ વર્ષ પૂર્વે, કરોડ વર્ષ પૂર્વે. હો. ઓહો. જો આઈકન જો આ રહ્યું હજી હતું. જો આમાં આવું હે. જો આ રીતનું વાતાવરણ હતું, આની અંદર ડાયનાસોર હતા, એવું બધું છે. આવો. ખતમ. યાર. જો પણ જો તો ખરી, આ 7.9 કરોડ વર્ષનો હતો. આ 7.9 કરોડ વર્ષ આવું વાતાવરણ ને એવું બધું રહ્યું. આ આપણી પૃથ્વી છે. જો આવો જંગલ. જો દરિયામાં આવા જાનવરો હતા. એરોડિક્ટલ રહ્યું ને, પાંખવાળું સરીસૃપ, પાંખવાળું, બરાબર. એ જો એ ચાણે એનો જુરાસિક કાળના ઉતાર 15.8 થી 14.85 કરોડ વર્ષ પહેલાંનો, બરાબર. આયુષ્ય એનું જેટલું હતું એ ખબર નહીં કોઈને, બરાબર. જો એના જે હાડકાઓ મળ્યા હતા ને એ આ રીતે અલગ અલગ જગ્યાની અંદર આ રીતે આમ મળ્યા હતા. અમુક આમ હતું, આમ હતું. એટલે બધા હાડકાને જોડ્યા ને એટલે પછી આ રીતનું ડાયનાસોર હશે એવું વૈજ્ઞાનિકો માને. વ્યાનો વિડિયો પાડો. જો એ આ રહ્યું, આ ઉડતું રહ્યું ને, જો આ ઉડતું રહ્યું ને એ રહ્યું છે. કોટલા જ કોટલી. આય. આપણે શું કહીએ છીએ ને? ડ્રેક્યુલા કહીએ છીએ. ઉલા માંગો. હા. ઓલો કોટલા. કોટલા. પછી આ છે એલોસોરસ, આ બાજુ. બરાબર. 17.4 થી 16 કરોડ વર્ષ પહેલાંનો, ઓહો. બરાબર. જો ડાયનાસોરસની ખોપડી આવી રીતે મળી હતી. અને હાથે. હાથ નહીં, પગી. જો આ આગળના ભાત જે ખરી ને, આગળના ભાઈ એ આ રીતે મળ્યા હતા. પણ એને શું કહેવાય? પગ કહેવાય. જ્ઞાન જ્ઞાન પગ. જો સિલોફાઇસિસ આ જો આ રીતે હેડતો 21 કરોડ વર્ષ પહેલાં. કેટલા પતલા ને કેટલા નાના છે જો તો. આવા નાના હતા એમ. અને આ તો શિકારી છે. શિકારી જ હોય ને બેટા. લાગ્યું શિકારી. હા. પણ દોડે લાગી. ટિક 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 ટિક. અને લાગી પત્તા ખાવા. 3 થી 10 ફૂટ તારી હાઈટથી કરીને તારા જેવા બીજા 3 છોકરા થાય ને એટલી હાઈટના હોતા. જો અણીધાર માથું, એ ઈંડા છે. નાના નાના દાંત ધરાવતા, જેવો અત્યંત તીક્ષ્ણ પર્વત જેવા હતા. અણીવાળા દાંત, રાક્ષસી દાંત આપણે કહીએ ને, અહીં પછી આ ઈંડા. આ ઈંડા, આ એ ઓલો
ચલો આગળ. હવે આ હા, જો આ રીતે જો શિકાર કરતા, જો આ ઝુંડમાં રહેતા. અત્યારના આપણે આ વરુની ખબર બધા ભેગા થઈને ઓલન સિંહને નીને મારવા જાય એમ સિલોફાઇસિસ. જો આ સિલોફાઇસિસના અવશેષો, જો આ સિલોફાઇસિસના અવશેષો આ રીતનું માથું, આ એના પગ આ રીતનું મળ્યું હતું. આવો આને ટીરેક્સ પણ હે ને ઓલો આવે ને હા એ પણ ઝુંડમાં શિકાર કરે. હા આર્યા હા, જો આ કેવું આ જે ડાયનાસોરના અવશેષો જો આ રીતનું મળ્યા હતા ને પછી એને ભેગા કર્યા ને એટલે આ રીતનું કે આવડું મોટું ડાયનાસોર હશે. અને આવા ઈંડા તો બતા વ્યાસુ જો આ ડાયનાસોર આપણે બહાર ના જોયું, જો એ આ રીતનું બધું અલગ અલગ જગ્યાએ મળ્યું એના હાડકા, એટલે હાડકા ભેગા કર્યા ને એટલે આ રીતનું દેખાય છે કે ભાઈ આ રીતનું હોતું કે આવું એમનું વૈજ્ઞાનિકોનું માનવું છે. વિડિયો બને ને હા આરે જો વિડિયો બને ટ્રાયનાસોરસ રેક્સ, જો અરે આ રહ્યું છે આપણી જોડે ખબર હે ઓલો રમકડામાં ના હોત એ થોડી ટાયરેનોસોરસ રેક્સ, એટલે આવા ડાયનાસોર એમ. બરાબર, જો આ ડાયનાસોરના ઈંડા આવા એમાં જો બધા અલગ અલગ પ્રકારના ડાયનાસોરો નીકળે. બે શિકારી અને એક બે ત્રણ ઘાસ, બે આના અને એક બે ત્રણ ઘાસ. જો ડાયનાસોર ગુજરાતમાં ચા મળ્યા. ગુજરાતના ડાયનાસોર બે સમુદાય હતા. ડાયનાસોરનો વિશાળ વનસ્પતિ ડાયનાસોર હતા ગુજરાતમાં શાકાહારી ઓલો બરાબર, એટલે આ રેલોલી રહ્યું ને રેલોલી બરાબર, એ કણ ડાયનાસોરના અવશેષો મળ્યા હતા બાલાસિનોરની બાજુમાં, મોડાસા બાલાસિનોર ગોધરા વચ્ચે બરાબર. અને રિજનલ સાયન્સ સેન્ટર આ પાટણમાં બનાવ્યું. આપણે જે આ રહ્યા ને આ રહ્યું ને એ કણ આપણે છીએ માનવીય વિજ્ઞાન આ બાજુ અહીંથી સેન્ટરની અંદર બધી વસ્તુઓ સારી છે પણ ગેલેરી ગાઈડ કોઈ દેખાતો નથી જે કોઈ વસ્તુની માહિતી આપે. બરાબર, માઇક્રોસ્કોપને પરવાનગી વગર અડવું નહીં, મારો કોની પરવાનગી લેવી? ગેલેરી ગાઈડ જ નહીં તો ખૂબ સમજવાનું. બધા ચેતાતંતુ આપણને દેખાડવા માટે ઓલું રાખ્યું પણ અહીં કોઈ હોય તો આપણે જોઈએ કે ને. શું દેખાય છે ને જો તને નહીં દેખાય બેટા, તું પહોંચીશ અહીંથી નીચે, અહીંથી આમ ઉત્પત્તિ થાય એમ ધીમે ધીમે મોટું થાય બાળક. હા આપણું શરીર આવું થઈ જાય. જો આની અંદર લખેલું આવે, જો આ જે કરીને આ જે ઓલો ભાગ રહ્યો ને એ આપણી કરોડરજ્જુ. શું આમાં દાંત રે? દાંત તો રહે જ ને બેટા, દાંત જો એ આખું માનવ શરીર. જો હવે સ્નાયુઓના પ્રકારો બધા અલગ અલગ પ્રકારના સ્નાયુઓ. જો આવું આપણું શરીર. હાથ, આપણો હાથ આ ટાઈપનો હોય. આ રીતે અંદર જે આપણે લોહી નીકળે ને, આપણે ખબર વાગે ચપ્પુ બપ્પુ વાગે એટલે લોહી નીકળે. આ જે લાઈન રહી ને લાલ એ આપણી નસની, એમાં લોહી વહેતું હોય. એ તું આમ આવતર, અથવા આમ આવતર, આમ આવ ને ભાઈ બોલ છે. જો આ પગનો ભાગ, પગ આવડો મોટો પગ આપણો આવડો. હા, તેડવાનું ના હોય, ફરવાનું હોય યાર. જો લોહીની આખું પ્રક્રિયા કઈ રીતે ચાલુ રહે ને એ બધી વસ્તુ છે. લોહી હૃદયની અંદર પહોંચે ને તો આપણે જીવતા રહીએ.
લોહી આમ બધી બાજુ એને હૃદયથી પહોંચે, એથી પાછી બીજી બધે પાછું પહોંચે એ રીતનું. જો હૃદય આમ ધબકતું હોય, આની અંદર અટેક આવે તો ખબર, દાદાને બાયપાસ કરાવ્યું, એ આને લોહી ના મળતું હોય ને હૃદયને, એટલે એ કણ પછી લોહી પહોંચાડવા માટે એનું ઓપરેશન કરવાનું હોય, સ્ટેન્ડ મૂકવાનું હોય. જે લાલ કલર રહ્યું ને એ લોહી, જો લોહી આ રીતે આગળ જાય, એથી પછી એ પાછું આગળ મોકલે. દાદાને લોહી નહોતું પહોંચતું એટલે દાદાને ઓપરેશન કરાવવું પડે. જો આ હૃદયનું આ રીતનું હોય આપણું હૃદય. હા, દાદાને ફાઇલમાં હે જોયું તું તે? હવે જોજે, એ હૃદયનો જ ભાગ છે બેટા. લીવર હે, લીવર હાચું. ફેફસા, આ હૃદય હાચું, હૃદય હાર્યું જો. આપણે જે ખોરાક લઈએ ને, માઉથ લખેલું રહ્યું ને અને તીત, એથી આપણે ખોરાક લઈએ, એ ખોરાક આપણો જઠરમાં જાય, જઠરમાં પછી પેટમાં જાય, પેટમાં આંતરડા આવેલા, નાનું ને મોટું બે જાતના આંતરડા આવેલા, બરાબર. મળદ્વાર એટલે આપણે જે સંડાસ જઈએ ને, અહીં 30 ફૂટ લાંબી નળી. જો અહીંથી આપણે ખાવાનું ખાઈએ, અહીંથી પેટમાં જાય, અહીંથી પછી આમ ફરતું નાના ને મોટા આંતરડામાં ફરાય ને, એથી પછી આપણે જે સંડાસ જઈએ ને એથી બહાર નીકળી જાય વધારાનું. અન્નનળી, જો અન્નનળી જે ખરી ને એ પેટ સુધી કઈ રીતે પહોંચે ને એને બતાવ્યું છે. જો આ રીતે ખાવાનું, જો ખાવાનું જાય રહ્યું એ જઠર પેટમાં પહોંચી ગયો, પેટમાં પહોંચ્યું એટલે પેટની જે ગ્રંથિ કરીને એને લોહીમાં પરિવર્તિત કરે. જો આ નાનું અને મોટું આંતરડું, નાનું ને મોટું, જો આ રહ્યું ને ઉપરનો ભાગ એ મોટું આંતરડું છે, આ નાનું આંતરડું એને ના અડાય, બરાબર. મોટું આંતરડું 18 ફૂટ લાંબુ હોય, એટલે તારા જેવા 6 છોકરા ઊભા રાખો ને એવડું લાંબુ થાય. પહેલાં આપણે મનુષ્ય કેવા હતા, 20 થી 40 લાખ વર્ષ પહેલાં આપણે આવા હતા. એના પછી આપણામાં બદલાવ આવ્યો, કંઈક વિચારવાની શક્તિ આવી, એમાંથી પછી આપણે હોમો ઇરેક્ટસ, એટલે જો પહેલાં આવા લાગતા હતા એમાં એને પછી આવા થઈ ગયા. જો પહેલાં આમ ઊભા રહેતા હતા, હવે સીધા ઊભા રહેવા માંડ્યા, એમ બધો આપણામાં બદલાવ આવ્યો આપણા મનુષ્ય જીવનમાં, બરાબર. માનવ જાતની ખોપરી, પહેલાં એ ખોપરી મળી એટલે વૈજ્ઞાનિકો એમ કીધું કે 2.5 લાખ વર્ષ પહેલાં આ રીતના હશે. જો અહીંના અવશેષો મળ્યા કે આવા હાડકાં મળ્યા, બરાબર. ચહેરાનો વિશાળ મધ્ય ભાગ, આજે અત્યારે હાલની તારીખમાં વેસ્ટ ઇન્ડિઝ, સાઉથ આફ્રિકામાં આપણે જોવા જઈએ ને તો માણસોના મોઢા મોટા ને મોટા છે, આવા જ. હા, જો પછી એમાં માનવ આધુનિક પ્રજાતિ કરતાં નાનું, બરાબર. પછી આના કરતાં આપણે થોડું મગજ નાનું થયું. જો આ 180 થી 150 લાખ, 44 લાખ, 39 થી 25 લાખ, 23 થી 15 લાખ, 16 થી 14 લાખ, 8 થી 2 લાખ, 13, એ બધી અલગ અલગ જાતની ખોપરીઓ હતી. જો આ પછી આપણે જેમ આધુનિક થતા ગયા એમ પછી આપણે બધું કંઈક નવું બનાવતા ગયા તો એનું બધું આપણે ઓલો બતાવી દીધું. ચાલો, શું હે તું? ચાય ઈ અબી ઈ ચા ઈ ચાર બીજો. ચલો આગળ. એનું પ્રતિકાત્મક મૂકેલું છે ના, એ ચંદ્ર ઉપર જઈને પાણીની શોધ કરવા માટે આરી વસ્તુ ઉતરી હતી બારે. હા, એ જઈને અંદર સેમ્પલ લે, બધું લે અને પછી એમાં પાણી છે કે નહીં બધું ચેક કરે. એના માટે ચંદ્રયાન 2 મોકલ્યું હતું, 1 ફેલ થયું હતું, 2 સફળ લેન્ડિંગ થયું હતું. આ બધા અલગ અલગ ઉપગ્રહ મૂકવા માટેના સાધનો. આ બે આ બાજુ ફેરો, મારી બાજુ. અરે પણ નહીં તો પડી જાય કઈ. જો આ એમને હું બહુ
તું ઊભો હે જો આમાં શેની બીક લાગે આ ઊભો હોય ગોળ ગોળ ભમે હી રહ્યું આપણે તેમને ઊભા છીએ આની સામું જોઈ રહે એટલે તને મજા આવશે આ તોરા સામું જોઈ રહે તોરા કાળા સામું જોઈ રહે આજે પાટણ રિજનલ અને સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી અહીંયા જો આપણે સ્કૂલમાંથી વિદ્યાર્થીને મોકલ્યા હોય તો અહીંયા ગાઈડન્સ સારું મળી રહે છે પણ જો તમે ફેમિલી સાથે આવો તો માત્ર ને માત્ર જે આ ડાયનાસોર દેખાય છે કે બહાર આપણને 4-5 મોટા મોટા ડાયનાસોર જે મૂકેલા છે તેના સિવાય બાકી કોઈ જાતની એકમ માહિતી આપવામાં આવતી નથી ખાલી આ ડાયનાસોર જુઓ ને છોકરાઓને રાજી કરો બાકી ગેલેરીની અંદર ગાઈડો દ્વારા કોઈ પણ જાતની માહિતી આપવામાં આવતી નથી કશું જ નથી એટલે જો તમારે આવવું હોય તો તમે તમારા બાળકને સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ આવે તો અહીંયા ઘણું એવું જાણવાનું છે જે ડાયનાસોર જુરાસિક પાર્કથી લઈને અત્યાર સુધીની આધુનિક જીવન સુધીની ઘણી બધી માહિતી છે તો મહેરબાની કરીને ફેમિલી સાથે અહીંયા આવું નહીં કારણ કે તેના વિશે કોઈ માહિતી નથી તમારી પાસે માહિતી હોય તમે તમારા બાળકને આપી શકો છો બાકી કોઈ પ્રકારની માહિતી એક ગાઈડો દ્વારા આપવામાં આવતી નથી ગાઈડો પોતાનું કામ કરે રાખતા હોય છે એટલા માટે